નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર। મિત્રો, દેશના કરોડો ખેડૂતો માટે મોટી અને મહત્વની ખબર આવી ગઈ છે। પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો હવે જલ્દીથી જ તમારા ખેડૂતના ખાતામાં જમા થવાનો છે। ઘણા ખેડૂતો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે 22મો હપ્તો ક્યારે આવશે અને કેટલા રૂપિયા મળશે। તો આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું કે 22મો હપ્તો ક્યારે આવશે, કેટલા રૂપિયા મળશે, કોને મળશે સહાય અને કઈ જરૂરી પ્રક્રિયા કરવી પડશે। તો વિડીયો તમે અમારો અંત સુધી જુઓ મિત્રો, અને અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ દેશના નાના અને મધ્યમ ખેડૂતોને દર વર્ષે રૂપિયા 6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે। આ રકમ સીધી ખેડૂતના બેંક ખાતામાં એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી દ્વારા મોકલવામાં આવે છે। આ રૂપિયા 6,000 ખેડૂતોને 3 હપ્તામાં આપવામાં આવે છે। દરેક હપ્તામાં ખેડૂતોને રૂપિયા 2,000ની સહાય આપવામાં આવે છે। તો વાત કરીએ મિત્રો મહત્વની કે 22મો હપ્તો ક્યારે આવશે। તો મિત્રો, હાલમાં સૌથી મોટી ખબર આવી છે કે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો 13 માર્ચ 2026ના રોજ ખેડૂતના ખાતામાં જમા થવાની શક્યતા છે। આ હપ્તો પણ દેશના કરોડો ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,000 તરીકે જમા થશે। સરકાર તરફથી આ રકમ સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। મિત્રો, ખેડૂત માટે મહત્વની સૂચના છે, એટલે કે ઘણા ખેડૂતને હપ્તો મળતો નથી। તેનું મુખ્ય કારણ છે ઈ કેવાયસી પૂર્ણ ન કરવું। જો તમે હજુ સુધી પીએમ કિસાન યોજનામાં ઈ કેવાયસી પૂર્ણ નથી કર્યું તો તમારો હપ્તો અટકી શકે છે। મિત્રો, આ કારણે દરેક ખેડૂત માટે ઈ કેવાયસી કરવું ફરજિયાત છે। અને મિત્રો, તમારે ઈ કેવાયસી ઘર બેઠા મોબાઈલથી કેવી રીતે કરવું છે તે જાણવું હોય તો અમારી યુટ્યુબ ચેનલ પર ઈ કેવાયસીનો સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ આપતો વિડીયો અમે અપલોડ કરી ચૂક્યા છીએ। ત્યારબાદ વાત કરીએ તો ઈ કેવાયસી કેવી રીતે કરવું જેની શોર્ટમાં માહિતી આપીએ તો ખેડૂતો 2 રીતે ઈ કેવાયસી કરી શકે છે। એક, ઓનલાઈન ઓટીપી દ્વારા, જેમાં તમે ઘર બેઠા મોબાઈલથી પીએમ કિસાનની વેબસાઇટ પર જઈને ઓટીપી દ્વારા ઈ કેવાયસી કરી શકો છો। ત્યારબાદ બીજા નંબર પર જોઈએ તો સીએસસી સેન્ટર પર જઈને, એટલે કે તમારા નજીકના સીએસસી સેન્ટર પર જઈને બાયોમેટ્રિક ઈ કેવાયસી પણ કરી શકો છો। જો તમે આ પ્રક્રિયા પૂર્ણ કરે તો તમારો હપ્તો સમયસર ખાતામાં જમા થશે। અને ઈ કેવાયસી કેવી રીતના કરવું તેનો પણ વિડીયો અમે અગાઉ મૂકેલ છે। તો મિત્રો, ફરી એકવાર જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો 13 માર્ચ 2026ના આસપાસ ખેડૂતોના ખાતામાં જમા થવાની શક્યતા છે। આ હપ્તામાં ખેડૂતોને રૂપિયા 2,000 આપવામાં આવશે, પરંતુ ખાતામાં પૈસા મેળવવા માટે ઈ કેવાયસી કરવું ખૂબ જ ફરજિયાત અને જરૂરી છે। મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, અને આવી નવી સરકારી યોજનાઓની માહિતી માટે અમારી ચેનલ યોજના માર્ગદર્શનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર પૂછો। ધન્યવાદ।